ચર્ચા થઈ હોય એવી બહાર બાબુ આવી ગયો છું ને આવી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું. જ્યાં સુધી ઉમેદવારને પસંદગી થયા પછીની વાત આવે છે ત્યારે જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કામો અને અમારી વિચારધારા અને સાથે લઈ અને અમે પ્રજા સુધી જવાના છીએ અને એના ભાગરૂપે આજે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવ્યા હતા અને બધા જ કાર્યકર્તાઓની વચ્ચે અમને લોકોની વચ્ચે જવા માટે સરકારની યોજનાઓનો કામો પ્રજા સુધી પહોંચાડવા માટેનું માર્ગદર્શન આપ્યું છે અને અમે સાથે લઈ અને આ ચૂંટણીમાં ભવ્ય વિજય પ્રાપ્ત કરીશું એવી હું આશા રાખું છું. સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયો છે કાસ્ટ બાબતે. આપ એસટી કાસ્ટમાંથી બિલોંગ કરો છો યા ઓબીસી કાસ્ટમાંથી? હું બિલકુલ ભારતીય જનતા પાર્ટીનો 1997થી કાર્યકર્તા છું. હું 2 વખત બંને જિલ્લામાં ઓબીસી મોરચાના પ્રમુખ તરીકે રહી ચૂક્યો છું. એ વખત ઓબીસી મોરચાના મહામંત્રી તરીકે રહી ચૂક્યો છું અને અખિલ ગુજરાત ઠાકોર વિકાસ સંઘ જે અમારું ગુજરાતનું ચાલતું હતું એમાં સાબરકાંઠાના પ્રમુખ તરીકે મેં 12 વર્ષ સુધી સેવાઓ આપી છે અને અમને માન્ય મુખ્યમંત્રી અને તત્કાલીન એ વખતના અને આજના વડાપ્રધાન એમણે ગુજરાતની અંદર સેક્ટર 4ની અંદર ઠાકોર સમાજને જમીન આપી છે. એમાં પણ મારું પોતાનું યોગદાન છે. હું બિલકુલ ઠાકોર જ્ઞાતિનો છું અને મારું ડામોર લખાય છે એ બિલકુલ સત્ય ઘટના છે. પણ અમારે ડામોરનો આખો બ્લોક છે. 55,000 જેટલા મતદારો છે. હું 4 વખત જિલ્લા પંચાયત સભ્ય તરીકે રહી ગયો છું. હું 4 જિલ્લા પંચાયત સહકારી સંસ્થાઓમાં પણ છું. એટલે હું ઠાકોર જ છું. અને જ્યારે રાજકીય બાબત આવી ત્યારે 2018ની અંદર મેં ડામોરમાંથી ઠાકોર પણ કરાવ્યું છે. એ એસટીને ઠાકોર થતું નથી. ઠાકોર ડામોર હોય અને ઠાકરડા હોય એનું ઠાકોર થાય છે. એટલે બિલકુલ ઠાકોર છું. એ બિલકુલ તથ્ય વિહોણા જે મેસેજ વાયરલ થયા હતા એમાં કોઈ તથ્ય નથી અને હું બિલકુલ ઠાકોર જ છું અને એ બીજી હું ચૂંટણી લડી રહ્યો છું. કોંગ્રેસ પક્ષે ઉમેદવાર તરીકે મારી સાબરકાંઠા લોકસભા બેઠક પર પસંદગી કરી છે. ગત વિધાનસભાના સમીકરણો આપ જોશો તો આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં મોટાભાગે મતોનું વિભાજન થયું હતું. આ વખતે ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. જેના કારણે જે મતો આમ આદમી પાર્ટીને મળેલા એ સીધા આ વખતે કોંગ્રેસ પક્ષને મળશે. એટલે આ સીટ પર કોંગ્રેસનો વિજય નક્કી થઈ ગયો છે અને કોંગ્રેસનો વિજય નક્કી થઈ ગયો છે. હજી અમે તો ફોર્મ નથી ભર્યું, માત્ર ઉમેદવાર તરીકે અમને જાહેર કરવામાં આવ્યા છે. એટલામાં જ હરેક પાર્ટીના ઉમેદવાર પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. એ જ બતાવે છે કે કોંગ્રેસ અહીંયા કેટલી મજબૂત છે અને કોંગ્રેસ હવે જીતવા જઈ રહી છે. એના કારણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હારના ડરથી ઉમેદવારી ખેંચી રહ્યા છે. એ કયા કારણસર જે જાતિવાદનું સમીકરણ નડ્યું હતું ઠાકોર અને ડામોરના કારણે પાછી ખેંચ્યું, શું લાગે છે? એ એમનો વ્યક્તિગત પ્રશ્ન છે. હું શું કહી શકું? કારણ કે કોંગ્રેસ કોઈ જાતિવાદમાં માનતી નથી, કોઈ ધર્મવાદમાં માનતી નથી. સર્વધર્મ સંભાવ અને સર્વ જાતિ સંભાવથી અમે આ ચૂંટણી લડીશું. એટલે અમારે કોઈ જાતિગત રાજકારણ કરીને અમારે મતો લેવા નથી. પણ કોંગ્રેસના ભૂતકાળ ભવ્ય છે. 70 વર્ષ કોંગ્રેસે આ દેશમાં રાજ કર્યું છે. કોંગ્રેસનો આઝાદીની લડાઈમાં પણ કોંગ્રેસનું યોગદાન છે. એટલે અમારા જે કરેલા કાર્યો છે એના પર અમે આ ચૂંટણી લડીશું. કેટલા મતોથી વિજય થશે, શું લાગે? શું કહેવું? નહીં, મતોથી વિજયની વાત તો મતદાન થાય પછી કહી શકાય. અત્યારે તો હજી અમે પ્રારંભિક તબક્કામાં છે. હાલ પૂરતી પોસ્ટ મૂકી છે. મારા સામાજિક બધા કામ કારણસર અત્યારે મેં પોસ્ટ મૂકી છે. આગળ જોઈશું. અને પાર્ટીને જીતાડવા માટે? પાર્ટી જીતાડવા હું ભાજપનો કાર્યકર્તા, હું પરિવાર ક્ષેત્રમાંથી આવું છું. 4 સંસ્થામાં છું, 4 વખત જિલ્લા પંચાયત લડી ચૂકેલું છું. અત્યારે જિલ્લાનો મહામંત્રી છું. એટલે પાર્ટી સાથે હોય ને પાર્ટી જીતાડવા માટે પૂરા પ્રયત્નો રહેશે. એમાં કોઈ કચાશ ના હોય.
ભાજપનો આ રાષ્ટ્ર માટે કામ કરતી પાર્ટીનો કાર્યકર્તા છું.